જિલ્લા વિભાજનને લઈ કાંકરેજ તાલુકાવાસીઓના વિરોધનો મામલો. કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તાલુકાના વેપારી, ખેડૂત સહિતના આગેવાનો સાથે કરી બેઠક. આગામી વિરોધ આંદોલનને લઈ રણનીતિ ઘડવા ધારાસભ્યની બેઠક. થરા રેસ્ટ હાઉસના કોન્ફરન્સ હોલમાં ધારાસભ્ય આગેવાનો સાથે બેઠક કરી મંત્રણા. બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરીને અલગ જિલ્લો બનાવ્યો છે. જિલ્લાને હું આવકારું છું, પરંતુ કાંકરેજ તાલુકાને જે થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે એ યોગ્ય નિર્ણય નથી. કોઈપણ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને જાંચ કર્યા વગર મનગઢ રીતે જે નિર્ણય લેવાયો છે એ નિર્ણયથી સમગ્ર કાંકરેજ તાલુકાની જનતામાં આક્રોશ છે, વેપારીઓમાં આક્રોશ છે, ખેડૂતોમાં આક્રોશ છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખે, અને કદાચ સરકારને કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં ના ગમતો હોય તો અમને પાટણ જિલ્લામાં સમાવેશ કરી દે એવી અમે વિનંતી કરીએ છીએ. આગામી શું કાર્યક્રમ છે? આજે અહીંયા થોડાક અમે વેપારી મિત્રો, અમારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા હોદ્દેદારો સાથે થોડીક વિરચના કરી લીધી કે આવનાર સમયની અંદર સરકાર આ માન્ય ન રાખે તો આવનાર સમયમાં કયા પ્રકારના જલદ કાર્યક્રમો આપવા, એના માટે થોડીક ચર્ચા વિચારણા કરી હતી. અત્યારે અમે થોડાક મિત્રો સાથે વેપારી મથક થરાની અંદર વિનંતી કરવા જઈએ છીએ કે ભાઈ આ સ્વયં જનતાનો લાગણીનો વિષય છે, એનો હિતનો વિષય છે, જેથી આવતીકાલે થરા સજ્જડ બંધ રાખો એવી વિનંતી કરવા જવાનું.